બોલિવૂડ એક્ટર આમિર ખાનનો પુત્ર જુનેદ ખાનની મહારાજા ફિલ્મ પર લાગેલા સ્ટેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં છેલ્લા 3 દિવસથી સુનાવણી હાથ ધરાઈ હતી. જજ સંગીતા વિસેનની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં બંને પક્ષકાર દ્વારા દલીલો કરવામાં આવી હતી. તો આ ફિલ્મ પર સ્ટે યથાવત રાખવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાત હાઈકોર્ટ મહારાજે ફિલ્મ પરથી સ્ટે હટાવી દીધો છે. ત્યારે હાઈકોર્ટે લગભગ 1 કલાક અને 25 મિનિટ સુધી જજમેન્ટ ડિટેક્ટ કર્યું હતું અને નોંધ્યું છે કે હાઈકોર્ટે ફિલ્મ જોઈ તેમાં કોઈ નકારાત્મક બાબત લાગેલ નથી. તો ફિલ્મની લાગણીઓ દુભાવનારી નથી. હાઈકોર્ટે વચગાળાનો સ્ટે દૂર કરતા હવે નેટફ્લિક્સ અને યશરાજ ફિલ્મ મૂવી રિલીઝ કરી શકશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.